જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને હું આવી ગયો છું નવા વ્લોગ સાથે। આજે જવાનું હતું મહાકાળીમાં, તેથી નાઈ ધોઈને તૈયાર થઈ ગયા હાલવાસ જવા માટે। अच्छा हमको सिखा रिया है। હું સહેલો ને વાસુ નીકળી ગયા બાઇક લઈને હાલવાસ જવા માટે। હાલવાસ પહોંચીને પહેલા કરી લીધા ભોળાનાથના દર્શન, પછી અમે આવી ગયા મહાકાળી માતાજીએ। મહાકાળી માતાજી આજ ગજબનું ડેકોરેશન કરેલું હતું। આ ડેકોરેશન એટલા માટે હતું કે કાલથી અહીં 151 કુંડીને યજ્ઞ શરૂઆત થાય એમ છે। મિત્રો તમે જોઈ શકો છો 151 કુંડીનો યજ્ઞની તૈયારી છે। યજ્ઞની કુંડી જોઈને અમે આવી ગયા મહાકાળી માના દર્શન કરવા। દર્શન કરીને બહાર આવ્યા હતા, ડીજે ચાલી રહ્યું હતું। ડીજે ના તાલે અમુક મિત્રો રમી રહ્યા હતા અને અમુક મારા જેવા ખૂણો પકડીને બેસી ગયા હતા। ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ। બપોર થતા પ્રસાદ ચાલુ થઈ ગયો હતો, તેથી હું મિત્રો સાથે આવી ગયો પ્રસાદ લેવા માટે। समझ रहे हो? समझ रहे हो आप? समझ रहे हो? પ્રસાદ લઈને શૈલાને કપડો લેવાના હતા, તેથી અમે આવી ગયા સાંતલપુર। સાંતલપુર જતા મળી ગયા તેજસભાઈ, તે જઈ રહ્યા હતા ધાણેટી, તેમની સાથે કર્યો નાસ્તો। પછી અમારે શૈલેષને કપડા લેવાના હતા, તેથી આવી ગયા આહિર બ્રધર્સમાં કપડા લેવા માટે। અમે આહિર બ્રધર્સમાં ગયા, ત્યાં બીજા મિત્રો પણ કપડા લેવા આવેલા હતા। મિત્રો તમે પણ આહિર બ્રધર્સની એકવાર મુલાકાત લેજો। પછી હું વિપુલની દુકાને આવી ગયો વાળ કપાવવા માટે। વાળ દાઢી કર્યા પછી હું ચમકી ગયો। अरे कहना क्या चाहते हो? બધું કામ પૂર્ણ કરીને પછી અમે નીકળી ગયા ઘર તરફ આવવા માટે। પછી ઘરે આવીને સાંજના પાછો હું બાઇક લઈને નીકળી ગયો ભાણેજને મૂકવા માટે ભાંગલી ભાણેજને ઘરે મૂકીને હું નીકળી ગયો ઘર તરફ આવવા માટે। આવીને જમી લીધું ને જમીને અહીં વ્લોગ કરું છું પૂર્ણ। વ્લોગ સારો લાગ્યો તો લાઈક અને ફોલો કરવાનું ભૂલાય નહીં। મળીએ નેક્સ્ટ વ્લોગમાં।